આજે આપણે ગુજરાતના મુખ્ય મેળાઓ જે કે લોક મેળાઓ તરીકે ઓળખાય છે એ આપણે આજે જોવાનું છે. મતલબ એ કઈ જગ્યાએ આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષા જે આવે છે એની અંદર તમને ઉપયોગમાં થશે. એક છે આપણે વોઢાનો મેળો. વોઢાનો મેળો એ અમદાવાદ જિલ્લાના વોઢા ગામમાં કરવામાં આવે છે, જે કારતક 11થી પૂનમ સુધી ઉજવવામાં આવે છે. વોઢાનો મેળો અમદાવાદ. પછી છે તરણેતરનો મેળો. તરણેતરનો મેળો બધાને ખબર જ છે. તરણેતરનો મેળો આપણે સુરેન્દ્રનગરમાં આવે. એના પછી માધવપુરનો મેળો. માધવપુરનો માંડવો એમ કહેવાય છે ને, એ માધવપુરનો માંડવો એ મેળો એ ચૈત્ર સુદ તે 9થી લઈને 13 સુધી ઉજવવામાં આવે છે. આ મેળાનું મહત્ત્વ આપણને કૃષ્ણ અને રૂક્ષ્મણી એમના જ્યારે લગ્ન થયા હતા તેમની યાદમાં એ ઉજવવામાં આવે છે. માધવપુરનો મેળો પોરબંદર. ભવનાથનો મેળો. ભવનાથ મતલબ મહાદેવનો મેળો આપણને બધાને જ ખબર છે. શામળાજીનો મેળો. શામળાજીનો મેળો પણ ઉજવવામાં આવે છે. એ પણ ખૂબ જ મુખ્ય ગુજરાતના જે મુખ્ય મેળાઓ છે એની અંદરમાં ગણવામાં આવે છે. તે અરવલ્લી તાલુકામાં, અરવલ્લી જિલ્લામાં આવેલા છે, મેશ્વો નદીના કિનારે, જે કારતક સુદ 11થી લઈને પૂનમ સુધી ઉજવવામાં આવે છે. એના પછી આવે છે ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો મેળો એ હસવા જેવો નથી. એ દાહોદ જિલ્લામાં ઉજવાતો ખૂબ જ પ્રખ્યાત એવો તહેવાર છે, જે હોળી પાંચમના દિવસે કે 11ના દિવસે ઉજવવામાં આવે છે. અને તે ગોળ ગધેડાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં ખૂબ જ આદિવાસી લોકોનો મુખ્ય તહેવાર છે. અને ત્યાં નાચગાન અને ગીત ને એવા ગાય છે લોકો. એના પછી છે ગળદેવનો મેળો. ગળદેવનો મેળો એ સાબરકાંઠાના પોશીલા તાલુકામાં આવેલો છે, જે ગળદેવજીના મંદિરમાં ઉજવવામાં આવે છે. ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને એ તહેવાર દાહોદ જિલ્લામાં પણ ઉજવવામાં આવતો છે, જે શ્રાવણ મહિનાના અંતમાં આવે છે અને ભાદરવીની શરૂઆત સુધી એ મેળાનું રહે છે. સાબરકાંઠા.